શું ગોઠવો છો? હું ગોઠવું છું રેક્સ, કારણ કે એકચ્યુઅલી જ્યારે કસ્ટમર્સ જે આખો દિવસ આવે છે તો એ લોકો બધું ઓબ્વિયસલી બધી વસ્તુ ચેક કરે, સર્ચ કરે, એટલે બધું થોડી અસ્તવ્યસ્ત થઈ જાય ને, તો એને ગોઠવવું. એટલે હું રાત્રે બધું એકચ્યુઅલી જેટલું થઈ શકે એટલું અરેન્જ કરીને જાઉં છું. તો શું સવારે અર્લી મોર્નિંગ જસ્ટ ઇન કેસ અગર કોઈ કસ્ટમર બી આવે તો એ લોકોને બધી વસ્તુ એઝ ઇટ ઇઝ મળે એ વેપાર. સો એના માટે થોડા સેટ કરું છું. તો શું બાકી કરો બોલો, છો? કેવું ચાલે છે? શું જમે આજે? ખીચડી. અરે વાહ, ખીચડી સાથે કઈ નઈ, એમને પાપડ મળ્યા નહીં. આટલો બધો પાપડનો ભંડાર છે, આટલો બધો અથાણાનો ભંડાર છે, અચાર છે, બધું જ છે. ઓકે, અને તને ખીચડી પાપડ અથાણા વગર હવે જ નહીં, અને છાશ દહીં. વાહ, શું કોમ્બિનેશન છે, મજા આવે. તો તું પાવજો, મને મોઢામાં પાણી આવી ગયું. તો તું પાપડ લેવા કેમ નહીં આવી? તારું તો ઘર ઉપર જ છે. કયા કયા ફ્લેવરના છે તો બતાવો. ઓકે, મારી પાસે એકચ્યુઅલી બહુ વેરાયટીઝ છે. હું ખાલી આપણે દરેકે દરેક જગ્યાએ જઈએ છીએ તો મોસ્ટલી બધાની પાસે લિજ્જત પાપડ જ હોય છે. મારી પાસે લિજ્જત પાપડ બી છે, અને અપાર્ટ ફ્રોમ દેટ કે મારી પાસે હજી ઘણી વેરાયટીઝ છે, હું તને બતાવું. સો નેક્સ્ટ ટાઈમ જ્યારે તને કંઈ ખાવાની ઈચ્છા થાય ને તો તારી પાસે ઓપ્શન્સ હોય. ઓકે ઓકે. સો પહેલા તો જે આપણી પાસે જે નોર્મલ આવે છે ઉડદના, એ અડદના પાપડ છે. આ ગોપાલવાળાના પણ છે, કારણ કે ઘણા કસ્ટમર કે છે એ લોકોને ગોપાલના પાપડ ભાવે છે. ઘણા કસ્ટમર પછી એ કે છે એમને ગોકુલના પાપડ બી ભાવે છે અડદના. ઓકે, પડી ગઈ, વાંધો નહીં. પછી આ રહ્યા ઉડદના પાપડ, આ ગોકુલવાળાના છે. બીજું, અત્યારે તને ખબર છે લિજ્જત પાપડ વાળા એ લોકોની ચેન્જ કરી દીધી છે એના લોગો અને એનું પ્રાઇઝિંગ, અને આના ન્યૂ પેકેજિંગ. જૂનામાં ટ્રાન્સપરન્ટ હતા. એ એકચ્યુઅલી મને છે ને ટ્રાન્સપરન્ટ વાળા વધારે સારા લાગતા હતા. એનાથી ખબર પડે કે એમાં મરી કેટલી છે, સિંગલ મરી, ડબલ મરીની ક્વોન્ટિટી કેટલી છે, એકચ્યુઅલી જોવા મળતી હતી. હા, બહુ મોડર્ન કરી દીધી છે, પણ જે ઓથેન્ટિકેશન હતું ને લિજ્જત પાપડનું, જે વર્ષોથી જોતા હતા, એ અલગ જ મજા હતી. બટ એનીવેઝ, યસ, આપણે દરેકે દરેક જ્યારે બિઝનેસ ગ્રો કરતા હોય તો ઇમ્પ્રોવાઇઝેશનની જરૂર હોય છે. એ તેમણે કર્યું છે. પછી આ મોટા 250 વાળા પેકિંગ છે. ઓકે, આ બધા. પછી જેને સિંગલ મરી ખાવા હોય તો એ 300 પાપડના છે. આ સિંગલ મરી પાપડ છે, જેની બ્રાન્ડ એમ્બેસેડર છે તમન્ના ભાટિયા. આ સિંગલ મરી પાપડ મોસ્ટલી આ વધારે લઈ જાય છે, જે લોકોને બહુ સ્પાઇસી ના ખાતા હોય ને તો એ લોકો આ લઈ જાય છે. અને બીજા છે ડબલ મરી પાપડ. મને એનું પેકેજિંગ બહુ ગમે છે, અને એનું ઝિપલોક છે, એટલે તમે ખાઈ લો, તમે કાઢી લો તો તમે ઝિપલોક કર્યો છે. તો આ ડબલ મરી છે, એનું બી મને ટેસ્ટ બહુ ભાવે છે, બહુ સરસ છે. પછી યસ, આ થયું આપણે ઉડદનું. ઓકે, હવે જે લોકો ઉડદ નથી ખાતા, મોસ્ટલી જે ડાયાબિટીસ જે લોકોને હોય છે, બીપી નો હોય છે ને, તો એ લોકો વધારે અડદ નથી ખાઈ શકતા, તો એના માટે બી મારી પાસે ઓપ્શન્સ છે. અરે આ મગદાળના પાપડ, આ બધા હું નાના પેકેજિંગ રાખું છું કે એટલા માટે કે પહેલા તમે ટેસ્ટ કરી જાઓ, પછી એ લોકો મોટા. બીજા મેં તને મગદાળનું કીધું. મગદાળ એ છે કે મોસ્ટલી છે ને કે જે લોકોને ડાયાબિટીસ હોય કે એ લોકો અડદ ના ખાઈ શકતા હોય તો એ લોકો માટે મગદાળના જે પાપડ આવે છે, અને બીજા છે આ ચણા, જે આપણા દેશી ચણા આવે છે ને, આ દેશી ચણા માટેના પાપડ છે. એનું જે પાવડર બને એને કહેવાય સત્તુ. એ સત્તુથી છે ને આ પાપડ બને છે. આ બહુ જ સારા છે, બહુ સારા, અને હેલ્થ માટે બી બહુ સારા છે. પછી મારી પાસે છે પંજાબી પાપડ. પંજાબી પાપડ એ મોસ્ટલી જે સિંધીસ છે, પંજાબી છે, એ લોકોને આ બહુ ભાવે છે. અને અહીંયા કેવું છે, આપણા સ્ટોર પર દરેકે દરેક કસ્ટમર છે, દરેકે દરેક એના આવે છે. કોઈ ગુજરાતી બી આવે છે, સિંધી છે, પંજાબી છે, મારવાડી છે. મારવાડી જે મેં તને કીધું કે મગદાળનું પાપડ એ લોકોને બહુ ભાવે, મૂંગના. સો આ બધી વેરાયટીઝ છે, લગભગ 5 થી 6 વેરાયટીઝ છે. હજી મારી પાસે શ્રેષ્ઠના પાપડ બી છે, પણ એ પતી ગયા છે, કાલ સવારે આવશે. એનો બી ટેસ્ટ બહુ જ ફાઇન છે, બહુ જ ફાઇન છે. બરાબર, તો હવે પાપડની છે. હવે હું તને અચારના ઓપ્શન બતાવું છું, એટલે જસ્ટ ઇન કેસ તું અહીંયા આવીને લઈ શકે. આપણે જે કેરડા આવે છે, યાદ છે તને? કેરડા આપણે જે ઝીણા ઝીણા બોર ટાઈપ આવે છે, તે
કેર આવે છે, આ કેરનું છે, હમ આ કેરનું અથાણું છે, આ સ્વાદવાળાનું છે, અમેઝિંગ, બહુ જ સરસ છે. પછી સ્વાદની વેરાયટી છે એ ગોળ કેરી છે. ઓકે, પછી જે છુંદો આપણે મધર્સનો ખાઈએ છીએ, છુંદો છે. પછી હું તને જે છુંદો ને એ બધું તો જે ડેલી ખાઈએ જ છે, ગોળ કેરી બી ખાઈએ છીએ, જે અલગ વસ્તુ છે હું તને બતાવું છું. પછી આપણે ગુંદા, જે હિના, અત્યારે હિનાની બ્રાન્ડ અત્યારે બહુ ઉપડી છે, તો અત્યારે ઓકે. સો પછી આ છે ગુંદા કેરીનું, આનો બી ટેસ્ટ બહુ ફાઇન છે, જે આપણે ગુંદા ખાતા હોઈએ છીએ. અને એની અંદર છે કચ્ચા આમ, કચ્ચા આમ. પછી કટકી આવે છે, કટકી કેરી એકદમ ઝીણી ઝીણી બારીક આવે છે, એક કટકી કેરીનો અચાર છે. આ બધા જે ઉનાળામાં જે આપણે ખાઈ શકતા હોય એ બધી વેરાયટી છે. યસ, અને એક મારી પાસે એક બિજોરા કરીને છે, એ છે ને મારવાડીઝને વધારે ખબર હશે. એક બિજોરા કરીને આવે છે, આટલું લાંબુ આવે છે, બરાબર. તો તમે એનો ટેસ્ટ છે ને એટલો ફાઇન છે, અને એ તમારું છે ને બ્લડ પ્યોરિફાય કરે છે. મેં આના વિશે જ્યારે મને સેમ્પલ આપ્યા હતા ને, તો મેં ગૂગલ કર્યું હતું આના વિશે, અને અમેઝિંગ. અને બ્લડ શુગર, તમારું બ્લડ પ્રેશર બી ડાઉન રાખે છે, અને તમને ખાવાની જ્યારે ઈચ્છા થાય તો આની કોઈ સાઈડ ઇફેક્ટ બી નથી થતી. સો યસ, આ ડેફિનેટલી એકવાર ટ્રાય કરજે. પછી ઘણા બધા છે. પછી જો બિજોરામાં પછી મોટી બોટલ્સ પણ છે. પછી હા, ગ્રીન ચીલી, પછી આ મેંગો પિકલ, સ્વીટ લાઈમ, પછી ગ્રીન ચીલી, છુંદો, પછી આ મધર્સનું સ્વીટ મેંગો, પછી જે આ કાચી કેરી, આ કિચન એક્સપ્રેસ. તું બોલ, મારી પાસે કેટલી વેરાયટીઝ છે. અને બીજું છે હા, આથેલા મરચા. આથેલા મરચા તો બધાને ભાવે. ધીસ ઇઝ વન ઓફ માય ફેવરેટ, મને આ બહુ ભાવે છે. તો મારી પાસે આટલી બધી વેરાયટીઝ છે. પછી યસ, કોઈને રામબંધુ, તને રામબંધુનું નામ સાંભળ્યું છે? મારી પાસે રામબંધુનો પણ અચાર છે. જો મેંગો પિકલ, પછી અરે આ પણ ગુંદા પિકલ છે. આ સ્વાદ વાળાનું છે ગુંદા પિકલ. ચાલ. સો જોયું મારી પાસે કેટલી વેરાયટીઝ છે. હમ તો એટલા માટે કહું છું કે તું રેગ્યુલર આવવાનું રાખ, તો તને ખબર પડશે કેટલી વેરાયટીઝ છે. ઓકે, અને આપણો કાલનો ટાસ્ક છે, અત્યારે તો બધું આપણે અસ્તવ્યસ્ત છે, થોડું મેસી છે, તો આપણે કાલે શું કરીશું, એક સરસ આપણે પ્રોપર ડિસ્પ્લે બી કરીશું. આપણે ડિસ્પ્લે બી એક પ્રોપર પ્રેઝન્ટેશન જો સારું હશે તો ઓબ્વિયસલી કસ્ટમરને અલગ અલગ વેરાયટીઝ જોવા મળશે. તો આપણે કાલે શું કરીશું, અહીંયા એક અલગથી કિચન એક્સપ્રેસની બ્રાન્ડ આપીશું, અહીંયા સ્વાદની બ્રાન્ડ આપીશું, પછી અહીંયા મધર્સ, રામબંધુ, એમ કરીને ચારે ચારના જે અલગ અચાર છે ને એની આપણે ડિસ્પ્લે તૈયાર કરી દઈશું. ઓકે, આપણે રેક પર તો ધ્યાન રાખવું પડશે ને. ઓકે, સો બીજું કઈ વોટ એલ્સ, બીજું કઈ એવી નવી વેરાયટીઝ તો ઘણી બધી છે, પણ તારી પાસે ટાઈમ નથી, અને આપણે અત્યારે ઘરે જવાનો ટાઈમ થયો છે. સો આપણે હવે થોડું વાઇન્ડ અપ કરીશું. ઓકે,